હવે જે 50 કરોડના જે વિકાસ કામો આગામી વર્ષની અંદર જે અમે કરવા જઈ રહ્યા છીએ એની હું જાહેરાત કરું છું। રાજકોટ મહાનગરપાલિકામાં ભૌગોલિક દ્રષ્ટિએ 18 વોર્ડ છે। આ 18 વોર્ડની અંદર ઈસ્ટ ઝોન, વેસ્ટ ઝોન અને સેન્ટ્રલ ઝોન હતા, પરંતુ કોઠારિયા, વાવડી, ઘંટેશ્વર, માધાપર જે પ્રકારે રાજકોટ મોટું થઈ રહ્યું છે, જેમ આપણું સિટી મોટું થાય એમ અધિકારીઓનું સેટઅપ, ગ્રાન્ટનું સેટઅપ આ બધું પણ ફોડાવવાની જવાબદારી શાસકોની હોય છે। એટલે આજ રોજ નવા બજેટની અંદર, નવા વર્ષની અંદર એક નવો ઝોન આપણે ઊભો કરીએ છીએ, જેનું નામ સાઉથ ઝોન રહેશે। વોર્ડ નંબર 15, 16, 17 અને 18 આ 4 વોર્ડનો એક નવો ઝોન, જેને સાઉથ ઝોન કહેવામાં આવશે। કોઠારિયાથી લઈ અને સોરઠિયાવાડીથી લઈ અને દૂધની ડેરીવાળો આખો વિસ્તાર અને આખું કોઠારિયા ગામ, જેને આપણે સાઉથ ઝોન તરીકે ડિક્લેર કરીએ છીએ। કોર્પોરેટરની ગ્રાન્ટ 15 લાખના 20 લાખ રૂપિયા। પછી વોર્ડ નંબર 16માં દેવપરા 80 ફૂટના રોડથી આજી જીઆઈડીસી તરફનો રોડ જોડવા નદી પરનો બ્રિજ બનાવીએ છીએ। વોર્ડ નંબર 11, 18 પછી માધાપરમાં કોમ્યુનિટી હોલ અને વોર્ડ નંબર 6માં મહારાણા પ્રતાપ કોમ્યુનિટી હોલનું નવીનીકરણનું આજે આયોજન કર્યું છે। શાળા નંબર 1 કિશોરસિંહજી સ્કૂલ તથા શાળા નંબર 51 ડોક્ટર વિક્રમ સારાભાઈ સ્કૂલનું નવીનીકરણ અને મોડેલ સ્કૂલ તરીકે આવનારા વર્ષમાં અમે બનાવવા જઈ રહ્યા છીએ। ભાડાના મકાનમાં કુલ આંગણવાડીઓ રાજકોટ મહાનગરપાલિકાની 317 અંદાજિત આંગણવાડીઓ છે, તેમાં 61 આંગણવાડી ભાડાના મકાનમાં ચાલી રહી છે। તો આવનારા વર્ષની અંદર આ તમામ આંગણવાડીઓ રાજકોટ મહાનગરપાલિકાના પોતાના બિલ્ડિંગના બેસે એવા પ્રયાસ અમે લોકો કરવાના છીએ। દરેક આંગણવાડીમાં વોટર કુલર, વોટર પ્યોરિફાયર અને સબમર્સિબલ પંપ મૂકવા, જેથી કરીને બાળકોને શુદ્ધ પાણી મળી રહે। માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમનું નવીનીકરણ કરવા જઈ રહ્યા છીએ। માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમની એક યાદ છે, એમાં વર્ષો પહેલા આંતરરાષ્ટ્રીય મેચ રમાતા, જેનું સ્ટેડિયમ આજે થોડું જર્જરિત છે અને વારંવાર રિનોવેશન કરવું પડે છે, તો એનું પણ અમે 150 લાખના ખર્ચે નવીનીકરણ કરવા જઈ રહ્યા છીએ। કિસાનપરા ચોકથી મહિલા કોલેજ અંડરબ્રિજ સુધીનો બંને બાજુ તથા બાલાજી હોલથી ધોળકિયા સ્કૂલવાળો રોડ આવાસ યોજના સુધી, મેં જે વ્હાઇટ ટોપિંગનું જે કીધું એ આપણે બીજા 2 નવા વ્હાઇટ ટોપિંગ રોડ આવનારા દિવસોની અંદર, વર્ષની અંદર આપણે બનાવવા જઈ રહ્યા છીએ। રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના આરોગ્ય કેન્દ્રો, આંગણવાડીઓ તથા બાકી રહેલ તમામ મિલકતોમાં સોલાર રૂફટોપ ફિટ કરવા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે દેશને અપીલ કરી છે કે તમામ લોકો સોલાર રૂફટોપ ઘરે ઘરે નખાવે, એવી જ રીતે રાજકોટ મહાનગરપાલિકાના બાકી રહેતી જે મિલકતો છે તેમાં સોલાર રૂફટોપ ફિટ કરીને વીજળીના ખર્ચમાંથી બચત માટેનો અમે પ્રયાસ કરવાના છીએ। રાજકોટ મહાનગરપાલિકાના દરેક વોર્ડમાં જ્યાં વોર્ડમાં વોર્ડ ઓફિસ નવીનીકરણ બાકી છે, એ બધી જ વોર્ડ ઓફિસને નવીનીકરણ માટેની એક નવા વર્ષમાં યોજના છે। સ્માર્ટ સોસાયટીમાં હાલમાં આપવામાં આવતી સફાઈ ગ્રાન્ટ પ્રતિ ₹1.5 હતો, તેને વધારીને 3 રૂપિયા કરી છે। રાજકોટની 155 સ્માર્ટ સોસાયટીઓ છે, જેને રાજકોટ મહાનગરપાલિકા પ્રતિ ફૂટ ₹1.5 ગ્રાન્ટ આપતી સફાઈ માટે, એટલે કે આખે એક સફાઈ કામદારને અંદાજિત 4500 રૂપિયા જેવો મહિનાનો પગાર થતો હતો। એ લોકોની રજૂઆત હતી કે અમને સફાઈ કામદાર કોઈ 4500 રૂપિયામાં નથી મળતા, એટલે અમે એને ₹1.5 વધારીને 3 રૂપિયા કરી છે, એટલે કે 9,9,500 રૂપિયા જેવો પગાર હવે એ સફાઈ કામદારને પોતે એ લોકોએ રાખવાના હોય છે, એના માટેની ગ્રાન્ટનો વધારો કરવામાં આવ્યો છે। શહેરના મોરબી રોડ ઉપર આવેલ જય જવાન સોસાયટી પાછળ અને માધાપરમાં 2 નવા સ્મશાન ગૃહ બનાવવા માટે આવનારા વર્ષમાં અમે લોકોએ અંદાજપત્રમાં લીધું છે। ઈસ્ટ ઝોન વિસ્તારમાં સેટેલાઇટ ચોકથી રેલવે ટ્રેક પૂરો થાય ત્યાં સુધી 80 ફૂટના રોડ તથા કુવાડો રોડ જૂના જકાત નાકાથી મહાનગરપાલિકાની હદ સુધીના રોડ પર સેન્ટ્રલ રોડ ડિવાઈડર બનાવી સેન્ટ્રલ લાઇટિંગ કરવાનું એક કામ અમે આવનારા વર્ષમાં લીધું છે। રાજકોટ મહાનગરપાલિકામાં અલગ અલગ ઝોનની અંદર જ્યારે અમે લોકોએ પ્રજાના ઓપિનિયન માંગ્યા હતા આવનારા વર્ષના, ત્યારે અમને ખૂબ સારું ઓપિનિયન આવ્યો હતો કે રાજકોટ મહાનગરપાલિકા પાર્ટી પ્લોટ બનાવે, કોમ્યુનિટી હોલ ખૂબ સારા રાજકોટ કોર્પોરેશને બનાવવામાં આવ્યા, પરંતુ પાર્ટી પ્લોટ કોર્પોરેશનના નહોતા। તો આવનારા વર્ષની અંદર 3 ઝોનની અંદર 3 નવા પાર્ટી પ્લોટનું અમે આયોજન કર્યું છે। પેડક રોડ ઉપર આવેલ વોકડાને પાકું કામ કરવાનું કામ છે। શહેરના વોર્ડ નંબર 3 આખા રાજકોટના 4 ઝોનની અંદર રાજ્ય સરકાર દ્વારા અમને એક પરિપત્ર એલોટ કરવામાં આવ્યો હતો કે હોકર ઝોન, મહિલા હોકર ઝોન, ખાસ કરીને બહેનોની પ્રવૃત્તિ, બહેનો પોતાના પગભર થાય એના માટે રાજ્ય સરકારની સૂચના અનુસાર
રાજકોટના 4 ઝોનની અંદર મહિલા હોકર ઝોન બનાવવાનો હતો. પશ્ચિમની અંદર કાલાવ રોડ પર આત્મીય કોલેજની બાજુમાં હોકર ઝોન હમણાં જ મહાનગરપાલિકાએ બનાવ્યો. બાકી રહેતા 3 ઝોનની અંદર આવનારા વર્ષની અંદર મહિલા હોકર ઝોન બનાવવા. પછી દ્વારા જે રહેણાંકમાં દરની અંદર સ્ટેન્ડિંગ કમિટીએ રહેણાંકમાં 11 રૂપિયા મિલકત વેરો કન્ટિન્યુ રાખ્યો છે. બિન રહેણાંકમાં 25 રૂપિયા યથાવત રાખ્યા છે. વોટર ચાર્જ યથાવત રાખ્યો છે. ડોર ટુ ડોર ગાર્બેજનો ચાર્જ યથાવત રાખ્યો છે. ખુલ્લા પ્લોટનો વેરો, ખુલ્લા પ્લોટના વેરામાં માનનીય કમિશનર શ્રી દ્વારા જે સૂચિત કરવામાં આવ્યું હતું એ બંને વેરાઓ યથાવત રાખવામાં આવ્યા છે. પરંતુ રૈયાનો જે સ્માર્ટ સિટી વિસ્તાર છે ત્યાં 14 અને 28 રૂપિયા હતા અને કમિશનરશ્રીએ 60 રૂપિયા સૂચિત કર્યા હતા. એના સ્ટેન્ડિંગ કમિટીએ ₹100 કર્યા છે. એનું કારણ માત્ર ને માત્ર એટલું છે કે સ્માર્ટ સિટી એરિયાની અંદર ખૂબ આવનારા દિવસોની અંદર ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. મહાનગરપાલિકા જેવી રીતે વિકાસ કામોનો ખર્ચ કરે એમ આવકની પણ ચિંતા અને જવાબદારી અમારી થતી હોય. રેવન્યુ ક્યાંથી જનરેટ કરવી, આ માત્ર ₹100 અમે લોકોએ પ્લોટ દીઠ ખુલ્લા પ્લોટમાં, એ માત્ર રૈયા સ્માર્ટ સિટી ટીપી સ્કીમ નંબર 32માં એના પૂરતો રાખ્યો છે. બાકી તમામ ફગવી દીધો છે. થિયેટર ટેક્સ યથાવત રાખ્યો છે. વાહન વેરો યથાવત છે. મિલકત વેરામાં અત્યાર સુધી કોઈ પણ વ્યક્તિ જ્યારે મિલકત વેચાણ કરે ત્યારે એને પ્રતિ નામ ટ્રાન્સફર દીધ, એટલે કે હું કોઈ પણ વ્યક્તિની જ્યારે મિલકત લઉં છું ત્યારે મારે ₹5 પ્રતિ નામ ફેર અને ₹250 ડિપોઝિટ હતી. હવે હું 25 વર્ષ સુધી મકાન રાખું અને 25 વર્ષ પછી જ્યારે કોઈને મકાન વેચું ત્યાં સુધી મહાનગરપાલિકામાં ડિપોઝિટ રહેતી હતી. હવે ફેરીને નામ ફેર કરીને હવે ડિપોઝિટ ફી લેખે અમે કન્વર્ટ કર્યું, જેથી કરીને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનને પ્રતિ મકાન દીઠ ₹250 ફી અમે ટ્રાન્સફર ફી રાખી છે. જે અમારે ડિપોઝિટ પેટે રાખવા પડતા હતા એની બદલે અમે લોકોએ ફી પેટે કર્યા છે. કોઈ પણ જાતના નળ કનેક્શનમાં ભાવ વધારો કરવામાં આવ્યો નથી. લોકશાહીમાં એવું ન હોય. લોકશાહીની અંદર વિરોધ પક્ષ હોવો જોઈએ એવું સ્પષ્ટ મને ભારતીય જનતા પાર્ટીના અમે લોકો માનીએ છીએ. રાજકોટ મહાનગરપાલિકામાં વિરોધ પક્ષ નથી, પરંતુ અમે ક્યારે એવું ન માનીએ, કારણ કે આ અંદાજપત્ર રજૂ કર્યું છે, બજેટ રજૂ કર્યું છે. કાયદાની જોગવાઈ મુજબ અમારે વિરોધ પક્ષને પણ અમારે ₹15 લાખ દેવા પડે. હાલ રાજકોટમાં વિરોધ પક્ષનો નેતા કોઈ છે નહીં. ના હોય એટલે અમે લોકો ન આપીએ એવું ન હોય, અમારે આપવાના જ હોય. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરશ્રીને ગ્રાન્ટ વધારવા માટે માનનીય કમિશનર સાહેબ દ્વારા બજેટમાં સૂચન કરવામાં આવ્યું હતું. પ્રથમ વખત છે ગુજરાતમાં, પ્રથમ વખત ડીડીઓને અને કલેક્ટરશ્રીને ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય છે. પરંતુ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર એમાં એક IAS ઓફિસર હોય છે અને બાકીના બેની લોકલ લેવલે નિમણૂક થતી હોય છે. એને બધા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર જ્યારે પોતાના અલગ અલગ વિઝિટમાં જાય છે ત્યારે નાના મોટા એને રજૂઆત આવતી હોય તો એ તાબડતોડ નિર્ણય કરી શકે એના માટે ₹15 લાખ ગ્રાન્ટ આપણે વધારો આપ્યો. માનનીય કમિશનર શ્રી દ્વારા જે પ્રેસ કોન્ફરન્સની અંદર જે કહેવામાં આવ્યું હતું, તમામ જે 1000 ને 2000ની વાત હતી એ સ્ટેન્ડિંગ કમિટી પાસે કોઈ લેખિતમાં આવ્યું નથી. માનનીય સાહેબશ્રીએ કીધું હતું, પરંતુ એ સ્ટેન્ડિંગ કમિટી ના મંજૂર કરે છે. 250 રહેશે એ રહેશે. સિમેન્ટથી પેક કરતા જેથી કરીને ગંદકી અને સફાઈ સ્વચ્છતાપૂર્વક જળવાઈ રહે. એના માટે આવનારા દિવસોમાં સમયાંતરે ગયા વર્ષે પણ લીધા હતા અને ચાલુ વર્ષે પણ નવા વર્ષે પણ લઈ રહ્યા છે. ઝોન આખો ઉભો કર્યો છે. એ ઝોનમાં સૌથી વધારે રસ્તા ખરાબ છે, ખાસ કોઠારીયા વિસ્તાર. તમે આની પહેલા કીધું હતું વિસ્તાર બહુ મોટો છે, પણ અત્યારે રસ્તા ખૂબ ખરાબ છે. કોઈ ખાસ જોગવાઈ આ ઝોન માટે અથવા તો આ વિસ્તાર માટે, કેમ કે ત્યાંથી મહાનગરપાલિકાને આવક પણ ઘણી બધી થાય છે. સરકારી અને અર્ધ સરકારી જ્યારે કોઈ પણ સંસ્થા ચાલતી હોય ત્યારે આવકનો વિચાર અમે લોકો નથી કરતા. લોકોને પડતી મુશ્કેલીઓ અમારે હંમેશા દૂર કરવાની હોય છે. કોઠારીયાની અંદર મેં જેમ કીધું એમ 19 કિલોમીટરનો સર્વાઈવલ એરિયા છે. અનેક વખત અમારા ભારતીય જનતા પાર્ટીના સભ્યોની રજૂઆત હતી. 70 વિધાનસભાના ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલારાની પણ
માગણી હતી કે ભાઈ અમને એક ઝોન આપવામાં આવે. ઝોન આપવાનું માત્ર ને માત્ર કારણ હોય કે એક અલગ ડીએમસી, એએમસી, ડેપ્યુટી એન્જિનિયર કક્ષાના અધિકારીનું સેટઅપ થાય. જે લોકોની ફરિયાદ હતી અને સરકારમાંથી અમે લોકો ગ્રાન્ટ પણ વધુ માગી શકીએ વિકાસ કામો માટે અમે લોકોએ નવો ઝોન ડિક્લેર કર્યો છે. જે આજી નદી છે એમાં રિવરફ્રન્ટ પછી કચરો દૂર કરવાની કોઈ પ્રાથમિકતા તમારી રહેશે? બિલકુલ અમારી પ્રાથમિકતા રહેશે. અંદરથી બિલકુલ ગંદકી, કચરો રહેશે જ નહીં. જ્યારે રિવરફ્રન્ટ માન્ય કમિશનરશ્રીના બજેટમાં આવ્યું છે, રિવરફ્રન્ટને પણ મંજૂર કર્યું છે. કોઈ પણ જાતના આવનારા વર્ષની અંદર જે ગંદકીને લગતા જે કાંઈ પણ વિષયો છે એ મહાનગરપાલિકા પૂરેપૂરી રીતે પ્રયાસ કરશે કે ગંદકી ન થવી જોઈએ. ખાસ કરીને આજી નદીનું શુદ્ધિકરણની યોજના પણ અમે આવનારા વર્ષમાં કોન્ટ્રાક્ટ આપીને સ્ટેન્ડિંગમાં લેશું. ઈસ્ટ ઝોનમાં સેન્ટ્રલ ઝોન થઈ ગયું છે. ઈસ્ટ ઝોનમાં પછી આ નવા ભણેલા કોઠારીયા રોડ ઉપર એટલે કે 70 વિધાનસભા, 68 વિધાનસભા, 70 વિધાનસભા અને કેબિનેટ મંત્રી શ્રી ભાનુબેન બાબરિયાની જે 71 વિધાનસભા છે, 3 વિધાનસભાની અંદર મહિલા હોકર ઝોન બનાવવા અમે જઈ રહ્યા છીએ. 69 વિધાનસભાની અંદર કાલાવ રોડ પર હોકર ઝોનનું નિર્માણ મહાનગરપાલિકા પૂર્ણ કર્યું છે. સિનિયર સિટીઝન, દિવ્યાંગો, થેલેસેમિયાગ્રસ્ત, જુવેનાઇલ ડાયાબિટીસગ્રસ્તને આખા રાજકોટની અંદર સિટી બસ સેવા તથા બીઆરટીએસની સિટી બસ સેવામાં ફ્રી મુસાફરીની આજે જાહેરાત કરીએ છીએ. રાજકોટમાં રહેતા સિનિયર સિટીઝનોનો તમામને સમગ્ર રાજકોટની અંદર આજથી નિઃશુલ્ક સિટી બસ બીઆરટીએસ અને રાજકોટના તમામ જે અલગ અલગ વિસ્તારની અંદર જે સિટી બસ રૂટ ચાલે એમાં નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવશે. હાલની કોલ સેન્ટર ફરિયાદ નિવારણ સિસ્ટમને વ્યાપ વધારીને વોટ્સઅપ સિવાયના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સાથે ઇન્ટિગ્રેટ કરવામાં આવશે. વોટ્સઅપ છે, ટ્વિટર છે, ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક છે, અલગ અલગ જગ્યાએ રાજકોટના લોકો પોતાની કમ્પ્લેન નોંધાવી શકશે. સુકન્યા સમૃદ્ધિ યોજનાનો ફાળો અત્યાર સુધી પ્રતિ લાભાર્થી 365 રૂપિયા ફાળવવામાં આવતા હતા, જેમાં માનનીય કમિશનરશ્રીએ 1000 રૂપિયા સૂચવ્યા હતા, પરંતુ સ્ટેન્ડિંગ કમિટીના સભ્યશ્રીઓએ 1000માં વધારો કરીને 1500 રૂપિયા કરેલ છે. પછી શ્રેષ્ઠ કામગીરી કરનાર ફાયરમેનનું ચાલુ વર્ષથી સન્માન થશે. જેવી રીતે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીએ સફાઈ કામદારોનું આપણે સન્માન કરતા હોઈએ છીએ, એવી જ રીતે હવે શ્રેષ્ઠ ફાયરમેનનું પણ સન્માન કરવામાં આવશે. શહેરમાં પર્યાવરણ જાળવણી, વૃક્ષારોપણ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનાર શહેરીજનને દર વર્ષે એટલે કે 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસે પર્યાવરણ મિત્રોને એવોર્ડ આપવામાં આવશે. વિશ્વ પ્રાણી દિવસ નિમિત્તે એટલે કે 4 ઓક્ટોબરે પ્રદ્યુમન પાર્ક ઝૂમાં મુલાકાતીઓ માટે નિઃશુલ્ક પ્રવેશ રાખવામાં આવ્યો છે.